તે મનમાં ન મૂકેલો હોત તો મને શું ખબર પડત કે ભરતનો પ્રેમ કેવો. માં એ તો આજ મને ખબર પડી કે ભરત કેરો ભાવ ભરતા, ભરત કેરો ભાવ ભરતા, આજ ખૂટ્યા કવિઓના માપ, માડી બધો તારો છે આ પ્રતાપજી. અને મોટી વાત તો વાનરને બતાવી, હનુમાનજીને બતાવી, અને રામજીએ કઈ કઈને કહ્યું, વાહ હું એ ક્યાંનો અને આ વાનર ક્યાંના, મારે ઘડીક નો જો મેળાપજી. પણ આ કપીએ આખું કુળ હોમ્યું. આ વાનરાઓએ આપણા કુળની સેવા માટે આખા કુળને હોમી દીધું. આ મને કેમ ખબર પડતમાં? સીતા સત્યમ નિજ ભુજ બલમ. આ બધા પાત્રો અને વ્યક્તિત્વનો મને ખ્યાલ ના આવે. હું તો તારો ઋણી છું માં. કઈ કઈનું મન બિલકુલ સાફ કર્યું છે. પછી તો સુમિત્રાના મહેલે ગયા, પણ સુમિત્રાજી તો બોલતા જ નથી. રામજી તો એની સામે જોઈ શકતા નથી. માને પગે લાગી કરજદારની જેમ એક બાજુ ઉભા રહ્યા. પણ મારે એટલું જરૂર કહેવું છે કે રામજી તો પગે લાગીને ઉભા રહ્યા હશે, પણ લક્ષ્મણજી જયારે સુમિત્રાને પગે લાગ્યો હશે ત્યારે કેવું દ્રશ્ય ખડું થયું હશે. લક્ષ્મણ પગે લાગે છે ત્યારે સુમિત્રાના નેત્રો ભીંજાય. ધન્ય લખન, તે મારા ઉદરને ઉજ્જવળ કરી દીધું, મારા દૂધને ઉજ્જવળ કરી દીધું. પુત્ર વાળી માં એ છે જેનું સંતાન સત્યનું આચરણ કરે. ધન્ય બેટા. પછી તો બધા કૌશલ્યાના મહેલમાં આવ્યા છે. સાવ શરીર સુકાયેલું છે માનું. રામ, લખન, ભરત, શત્રુઘ્ન ચારેય ભાઈઓ દોડી ભગવતી કૌશલ્યાને સીતા સહિત પગે લાગ્યા. ત્યારે તો શું વર્ણન કરું. માં રડી પડી, રાઘવ રડી પડ્યા. તુલસીદાસજી વર્ણન કરે છે, લક્ષ્મણજી જયારે કૌશલ્યાને પગે લાગ્યા ત્યારે સંતોનું મંતવ્ય છે લક્ષ્મણના ખભા ઉપરથી માએ વલકલ વસ્ત્ર ખેંચી લીધું. માં કૌશલ્યાજી પાગલની જેમ લક્ષ્મણની છાતી ઉપર હાથ ફેરવો. શું કરે છે માં? બેટા અમને સમાચાર મળ્યા હતા, ઇન્દ્રજીતે તને છાતીમાં બાણ માર્યું હતું. લક્ષ્મણ, તે રામની ખૂબ સેવા કરીશ. રામની જનેતા તારી ઋણી છે. એ વખતે લક્ષ્મણના નેત્રો ભીંજાયા. માં આવું ન બોલીશ. એ તો મારા સદભાગ્ય હતા કે મને પ્રભુની સેવા મળી છે. શ્રી સીતાજીને આશીર્વાદ આપે છે. આખી અયોધ્યા આજ પ્રેમ મગન છે. વશિષ્ઠજીએ બ્રાહ્મણોને પૂછ્યું, ભૂદેવો તમે આજ્ઞા આપતા હો તો આજે જ રાજ્યાભિષેક કરી દઈએ. મુહૂર્ત જોવામાં વિલંબ કરવો નથી, નહીતર વિલંબ કરવા ગયા એનું આ પરિણામ આવ્યું છે. બ્રાહ્મણોએ સૂચના આપી દીધી. આચાર્ય તરીકે વશિષ્ઠ ભગવાને નિર્ણય લીધો, હમણાં જ રાજ્યાભિષેક. ભગવાન રામ પોતાના ભાઈઓને નવડાવે છે. શું સદભાગ્ય છે એ ભાઈઓનું. ભરતને પાટલા ઉપર બેસાડીને રામજી એની જટા ખોલે છે ત્યારે ભરતજી રડે છે. કોઈએ ભરતજીને પૂછ્યું, તમે રામજીને ના કેમ નથી પાડતા? એ મોટા છે, તમારી સેવા કરે, જટા ખોલે, ના તો પાડો. ત્યારે ભરતજીએ કહ્યું, હું આજ ના નહીં પાડું. કારણ કે જીવના મસ્તક ઉપર જન્મ જન્મની જંજાળની જે જટા છે એને ઈશ્વર વગર બીજો કોણ ખોલે? આજ પ્રભુ મારી જટા ખોલે. રામજીએ દુનિયાના સત્તાધીશોને એક આચાર સંહિતા આપી કે મને ગાદી નહોતી મળી ત્યાં સુધી હું બધાની સેવા સ્વીકારતો હતો, પણ ગાદી મળે છે હવે સેવા સ્વીકારીશ નહીં, હવે સેવા કરીશ. તેથી રામજી જાતે ત્રાંબાકુંડીમાં જળ લઈ, જેને અયોધ્યાના સમ્રાટની પદ મળવાનું છે, એ જાતે સ્નાન કર્યા. શ્રી સીતાજીને સાસુઓએ સ્નાન કરાવ્યું. 14 વર્ષ પહેલા જે વસ્ત્રાલંકાર પહેરવાના હતા એ 14 વર્ષ પછી પહેરાયા છે. તુલસીદાસજીએ નથી લખ્યું, વર્ણન મળે છે. લક્ષ્મણજી જયારે સ્નાન કરે છે ને ત્યારે સુમિત્રાજી દોડ્યા, લક્ષ્મણ થોડી વાર ઉભો રહે, હમણાં સ્નાન ન કરીશ. લક્ષ્મણને નવાઈ લાગી. કેમ? લક્ષ્મણજીની છાતી ઉપર હાથ ઘસી ઘસી અને માં પોતાની આંખ ઉપર અને માથા ઉપર લગાડવા લાગી. લક્ષ્મણજી હેરાન થઈ ગયા. સુમિત્રા, માં તું શું કરે? બોલે, બેટા આજ મારી એક બહુ મોટી ઈચ્છા પૂરી થાય. શું? બેટા કેટલાય વખતથી ઈચ્છા હતી કે રામની ચરણ ધૂળ લઉં, પણ એ તો મને ધૂળ લેવા દે નહીં, કારણ કે માં થઈ. પણ બેટા મને ખબર છે તું રામના પગ દબાવે ત્યારે ચરણ છાતી ઉપર રાખીને દબાવે છે ના, તો તારી છાતીમાં રામ ચરણ ધૂળ અડી હોય એને લઈને હું આંખે અડાવી લઉં, કારણ કે સ્નાન કરીશ તો એ ધૂળ વહી જશે.
આમ સુમિત્રાજીએ ચરણ ધૂલીનો સ્વીકાર કર્યો છે. અલંકારો ધારણ કરી રાજ્યારોહણની તૈયારીની સવારી નીકળી છે. વિમાનોમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે. જય જયકાર થઈ રહ્યો છે. આશા ભરાને અમે આવિયાને રાને મારે વાલે રમાડેલા રાસ રે આવેલ આશા ભરાને અમે આવિયાને મારે વાલે રમાડેલા રાસ રે આવેલ આશા ભરાને અમે આવિયાને મારે વાલે રમાડેલા રાસ રે આવેલ આશા મહેતા નરસૈનો સ્વામી શામળો ને અમને તેડી રમાડેલા રાસ રે આવેલ આશા ભરા. મહેતા નરસૈનો સ્વામી શામળો ને અમને તેડી રમાડેલા રાસ રે આવેલ આશા ભરા. જય જયકાર થતો તો વાજિંત્રો વાગતા હતા. માનસકાર વર્ણન કરે છે. ભગવાનની સવારી રાજ્ય દરબારમાં પહોંચે છે. ભગવાન વશિષ્ઠજીએ દિવ્ય સિંહાસન મંગાવ્યું છે. ભગવાન રામજીને બેસવાની સૂચના થઈ. આચાર્યોને, સાધુ સંતોને, માતાઓને વંદન કરી ભગવાન રાઘવેન્દ્ર અયોધ્યાના રાજ્ય સિંહાસન ઉપર વિરાજિત થયા. શ્રી સીતાજી બાજુમાં બેઠા અને બાબાજીને લીખ દિયા કે પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કી નહા. પહેલું રાજ્યાભિષેક નું તિલક વાજિંત્રોના અવાજ સાથે દેવતાઓની પુષ્પાંજલિની વચ્ચે વેદ મંત્રોના આશીર્વચનોની સાથે ભગવાન વશિષ્ઠ મહારાજે ભગવાન રામજીના લલાટમાં અયોધ્યાના રામ રાજ્યનો રાજ્યાભિષેક નું તિલક કર્યું. બોલો રાજા રામચંદ્ર ભગવાન. તમામ ભૂદેવોને આજ્ઞા આપી છે. ભૂદેવો તિલક કરવા લાગ્યા. જય જય ઘોષ થવા લાગ્યો. રામ રાજમણિ સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણ ભીતા નિશાચર્ચમુ રામાય તસ્મૈ નમઃ. રામાનસ્તિ પરાયણમ પરંતરમ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચિતલય સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર. જય જયકાર ચારે બાજુથી થઈ રહ્યો. મંગલ દ્રશ્ય છે પરમાત્માના રાજ્યારોહણનું. ચારે ચાર વેદ બંદી જનોના રૂપ લઈ ભગવાનની સ્તુતિ કરવા આવ્યા છે. વેદોએ સ્તુતિ કરી. સાક્ષાત ચંદ્રમૌલેશ્વર કૈલાસપતિ શિવજી હાથમાં ત્રિશૂળ ડમરું લઈ અને સદેહે અયોધ્યાના દરબારમાં પધાર્યા. રાખડી સામે શિવજી હાથ જોડી પરમાત્માની સ્તુતિ કરી. જય રામ રમા રમનમ સમનમ ભવતાપ ભયા પુલ પાહી જનમ. જય રામ રમા રમનમ સમનમ ભયા પુલ પાહી જનમ. અવધે સસુરેશ રમેશ વિભો સરના ગતમાં ગત પાહી પ્રભો. અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત. ભગવાન શિવજીએ સ્તુતિ કરી અને રામ દરબારમાં એક માંગણી મૂકી છે. બાર બાર બર માંગું હર્ષિ દેહું શ્રી રંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સતસંગ. બાર બાર ભક્તિનું વરદાન માંગી અને શંકરજી વિદાય થયા. બરની ઉમાપતિ રામ ગુણ હર્ષિત ગયે કૈલાસ. ભગવાન કૈલાસ ગયા. ભગવાન શિવજી અને ભગવાન રામજીએ મિત્રોને ઉતારા હતા. રામ રાજ્યનું દિવ્ય સ્થાપન થયું છે. દિવ્ય શાસન પદ્ધતિ અપનાવાય છે અને આમ આનંદપૂર્વક સમય વીતવા લાગ્યો. 6 મહિના વીતે છે. ભગવાન રામજી મિત્રોને વિદાય આપે. સુગ્રીવ, નલનીલ, કપિપતિ, વિભીષણજી, જામવંતજી બધા જ વિદાય લે છે. પણ હનુમાનજી એક રોકાયા છે. હનુમાનજીએ સુગ્રીવની રજા લીધી. મહારાજ, હું અયોધ્યામાં રહું. અને સુગ્રીવે કહી દીધું, પુણ્ય પુંજ તુમ પાવન કુમારા. પુણ્ય પુંજ તુમ સેવહુ જાય કૃપા આગારા. સેવહુ જાય કૃપા
આગા. હનુમાનજી અમારા પુણ્ય ખલાસ થઈ ગયા. જેમ સ્વર્ગમાં ગયેલાના પુણ્ય ખલાસ થાય પાછું ફરવું પડે એમ અયોધ્યાથી અમે પાછા ફર્યા. અમારા પુણ્ય પૂરા થયા. પણ તમે તો પુણ્ય પુંજ તુમ પવન કુમારા, તમે કાયમ અવધમાં નિવાસ કરજો. હનુમાનજી રહ્યા. અંગદ વાર વાર ભગવાનને પગે લાગે છે. ભગવાન મને રહેવાનું કહે, ભગવાન મને અહીંયા રહી જવાનું કહે તો કેવું સારું. અંગદ રડે છે. પ્રભુએ ગળાની માળા પહેરાવી અંગદને વિદાય આપી છે. અંગદ જતા જતા હનુમાનજીને કહેતા ગયા, હનુમાનજી અમે તો રામને બહુ યાદ કરશું, પણ તમે અહીં રહો છો ને, ક્યારેક ક્યારેક અમારો પ્રસંગ કાઢી અને પ્રભુ અમને યાદ કરે એવું કરતા રહેજો. ઈશ્વરના સ્મરણમાં અમે રહીએ આવી અંગદની ઈચ્છા છે. હનુમાનજી મહારાજે અંગદને શાંત કર્યા. બધા વિદાય થયા. દિવ્ય રામ રાજ્યનું સ્થાપન થયું. રામ રાજ બેઠે ત્રૈલોકા. ભગવાન રામજીનું દિવ્ય શાસન પછી તો શરૂ થાય છે. રામ રાજ્ય માટે તો શું કહું, અદભુત શાસન પદ્ધતિ અપનાવાય છે. અને પછી થોડા કાળને વીત્યા પછી ભગવાન તુલસીજી કહે છે, શ્રી સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો છે. ચારેય ભાઈઓને ત્યાં 2 પુત્રનો જન્મ થયો છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં સીતાજીનો બીજી વખત રામે ત્યાગ કર્યો અને છેલ્લે ભગવાન રામ સ્વધામ ગયા એ પ્રકરણો બાબાજીએ રામચરિતમાનસમાં લખ્યા નથી. તુલસી કહે, સીતારામજી ગાદી ઉપર બેસે, આ દરેકના હૃદયમાં ચિત્ર રહે. હવે મારે સીતારામને જુદા પાડવા નથી. એ પ્રસંગો તુલસી લખી શક્યા નથી. લવકુશ યાની વારસદારનું નામ આપી બાબાજીએ રઘુવંશની કથા ઉપર પડદો મૂકી દીધો. પછી તો ભરત સંવાદ છે, આંબાવાડીના પ્રસંગો છે, નારદ સનકાદિકોનું આગમન છે, વશિષ્ઠ બાપજીની સાથે વાર્તાલાપ, પ્રજાજનોની સાથેનું પ્રવચન, આ બધી કથાઓ મૂકી. બાકી કથા રામકથાને જ્યાં સુધી ક્રમમાં સંબંધ છે ત્યાં અહીંયા રાજ્યાભિષેક. તુલસીની રામકથામાં બીજી વખતનો સીતા વિયોગ નથી. અને વાત એ સાચી, એ સમાજ માટે જરૂરી પણ નથી. સમાજ તો સીતારામને હૃદયમાં બેસાડીને ઝાંકીને કાયમ સાચવે. રામાયણના અંતિમ પ્રકરણો બહુ કરુણ છે. તુલસીની કલમની તાકાત નથી, વક્તાઓની વાણીની શક્તિ નથી. જયારે છેલ્લે માતાઓ અને લક્ષ્મણજી આ બધા જ જયારે સ્વધામ જાય છે ત્યારની જે કરુણ દ્રશ્યો છે એને મહાત્માઓ વર્ણવી શકતા નથી. તુલસીદાસજી તો આગળ ગયા જ નથી. રામકથાને વિરામ આપ્યો. પછી તો ઉત્તરકાંડના પ્રસંગોમાં બાબા ભૂષંડીજીની આત્મકથા છે. ગરુડનો મોહ છે, કળિયુગનું વર્ણન છે. ગરુડની આગળ જ્ઞાન અને ભક્તિનો તફાવત સમજાયો તે કથા છે. ગરુડ મહારાજે 7 પ્રશ્નો પૂછ્યા ભગવાનને, એનો પ્રત્યુત્તર રામજી આપ્યો છે, ભૂષંડીજી આપ્યો છે, તે કથા છે. પણ એ બધા જ પ્રકરણો સમય અભાવે ભગવાનના ચરણમાં અર્પણ કરી રહ્યો છું. ભગવાન કાગભૂષણજીએ ગરુડને કહ્યું, ગરુડજી હવે તમારે કઈ સાંભળવું છે? ગરુડના નેત્રો ભીંજાયા, મહારાજ આપની વાણી સાંભળતા તૃપ્તિ થતી નથી, મને રામ રૂપનું દર્શન થઈ રહ્યું છે. ગુરુદેવના ચરણમાં વંદન કરી ગરુડ મહારાજ વિદાય લે છે. ગાયબ મોર સંદેહ સુનેવ સકલ રઘુપતિ ચરિત, ભવ રામ પદને તવ પ્રયાસ તવ પ્રસાદ વાયસ તિલક. આમ કહીને ગરુડજી વૈકુંઠ ગયા છે. કાગભૂષણજીએ કથાને વિરામ આપ્યો. શંકરજી પાર્વતીને કહે, દેવી હવે આપને કઈ સાંભળવું છે? શિવજીને ભવાનીએ કહ્યું, મહારાજ આપના વચનામૃત સાંભળતા તૃપ્તિ થતી નથી, હું ધન્ય બની છું. મહારાજ શંકર ભગવાને પાર્વતીની આગળ કથાને વિરામ આપ્યો. યાજ્ઞવલ્ક મહારાજ કથા પૂરી કરે છે કે કેમ એ લખ્યું નથી, કારણ કે એ ગંગા યમુના ને સરસ્વતીને કિનારે કથા ચાલે છે. ગંગા વહેતી રહેશે ત્યાં સુધી એ કથા ચાલુ રહેશે. અને અમારે ગોસ્વામીજી પોતાના મનને શરણાગતિના ઘાટ ઉપર બેસીને કથા કહેતા હતા. એ મનની આગળ કથાને વિરામ આપતા રામાયણના છેલ્લા શબ્દોમાં લખે છે, ભગવાનનું ભજન કરવાથી આ જગતમાં કોને ગતિ નથી મળી. ગણિકા, અજામિલ, વ્યાધ, ગીત પાપીમાં પાપી તર્યા છે. તુલસી કહે, મેં તો સ્વાંત સુખ માટે આ કથા લખી, પણ છતાંય આમાંથી થોડીક ચોપાઈઓ જો કોઈ હૃદયસ્થ કરશે. સત પંચ ચોપાઈ મનોહર જાની જ નાર ઉરાધારે દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુ. આમાંથી થોડીક ચોપાઈઓને જો કોઈ હૃદયસ્થ કરશે તો અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલા એના વિકારોને ભગવાન હરી લેશે. રઘુવંશ ભૂષણ ચરિત નર કહી સુનાઈ જદાવગી કાલી માલ માનો મલ ધોઈ બીનું શ્રમ રામ ધામ સીધા
રઘુવંશની આ મહાન ગાથાને જે પ્રેમથી ગાશે, કહેશે અને સાંભળશે, એ કલિયુગના મહેલ અને મનના મહેલથી મુક્ત થઈ ધીમે ધીમે પ્રભુના ધામ તરફ ગતિ કરશે. બાબાજી કહે, બીજાની સામે નહીં, મારી સામે જોઈને નિર્ણય કરો. જાકી કૃપા લવલે સતે મતિ મંદ તુલસી દાસ હો પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુના હે કહું. જેની થોડીક કૃપા થઈ, તુલસી કહે, તો મારા જેવો મતિમંદાજ પરમ વિશ્રામનો અનુભવ કરે છે. રામ સમાન હું બીજા કોને બિરદાઉં. विनय पत्रिका में लिखा है, नीको मेरे देवता. तुलसी गाते हैं विनय में, राम जीवो बीजो कौन होय. नीको मेरा देवता कौशल पति राम. शरद सरोरुहलोचन सुठी सुंदर श्याम. है नीको मेरा देवता कौशल पति राम. छेल्ले तुलसी कहे, कामी नारी मोसम दीनन दिनहित तुम समान रघुवीर अस विचारी रघुवंशमनी हरहु विषम भवभीर. मारा समान कोई दिन नहीं, राघव तमारा समान कोई दिन हितकारी नहीं. आम विचार करीने अमारी संसारनी विषम भीड़ ने तोड़ी नाखो. छेल्ले तुलसीए मांगणी करी, कामी नारी प्यारी जिमी लोभी प्रिय जिमी दाम तेमी रघुनाथ निरंतर प्रिय लागहूं मोहि राम. महाराज, कामी ने जेम स्त्री वाली लागे, लोभी ने जेम पैसो वालो लागे, एम तू अमने वालो लागे. लोभी ने पैसो वालो लागे, लोभी पैसा ने प्रेम करे, पर पैसो कहीं लोभी ने प्रेम नहीं करतो. पुरुष कामी स्त्री ने प्रेम करे, पर स्त्री कहीं कामी ने प्रेम करती हो એવું ચોક્કસ ન કહી શકાય. ભગવાન, અમે તને પ્રેમ કરીએ, તું કરે કે ન કરે એ તારા ઉપર છોડી દઉં છું. એ તો તું સ્વતંત્ર છે, તમારે જે નિર્ણય કરવો હોય તે કરજો, અમે તો એક પક્ષે તમારા તરફ આકર્ષાયા છીએ. એમ કહીને ભગવાન રામના ચરણમાં તુલસીએ રામચરિતમાનસને સમર્પિત કરતા इति श्री रामचरितमानसे सकल कलिकलुष विध्वंसने विमल वैराग्य संपादनो नाम सप्तमः सोपान उत्तरकांड समाप्त. श्री सीतारामचंद्रार्पणमस्तु. भगवान रामना चरणारविंदમાં સાતમું સોપાન સમર્પિત. શિવજીએ પૂરું કર્યું, યાજ્ઞવલ્કજીની કથા પૂરી થઈ, જાહેર થઈ નથી. બાબા ભૂષણજીએ પૂરું કર્યું, गोस्वामीजीએ स्वयं પૂરું કર્યું. आज 9 દિવસ થી गुरु कृपा थी हमारे हनुमान जी के अनुग्रह से माध्यम बनीने 9 દિવસ સુધી આ નંદીગ્રામમાં રામ કથા વહી રહી હતી. વ્યક્તિ વાજિંત્ર હોય છે અને વગાડનારું કોઈ બીજું હોય છે. એક લાઉડ સ્પીકર બનીને અહીંથી શબ્દો તમારા કાનના દ્વારા હૃદય સુધી પહોંચાડવાનો એક સાત્વિક પ્રયાસ થયો છે 9 દિવસ સુધી. મારે આપને આપ સૌથી વિદાય લેતી વખતે કેવલ એટલું જ કહેવું છે. 9 દિવસ સુધી તમારી સામે રામાયણના પ્રસંગો, રામાયણના પાત્રો, રામાયણની ચોપાઈઓનું તત્વજ્ઞાન એ બધું અહીંથી ખોલવામાં આવ્યું છે. 9 દિવસથી આટલા ભાવથી કથા શ્રવણ કરો છો ત્યારે આમાંથી કોઈ વસ્તુ તમારા હૃદય સુધી પહોંચી ગઈ હોય અને તમે એને હૃદયમાં બરાબર સાચવી લીધી હોય તો એ વસ્તુ ઉપર અમારો અધિકાર નથી, એ વસ્તુ તમારી છે. કારણ કે એ વસ્તુ તો તમારામાં પડી હતી. અહીંથી તો કેવલ તુલસીના મંત્રો દ્વારા તમારા હૃદયમાં દબાયેલા સત્યને ખોલવાનો એક પ્રયાસ થતો હતો. પડ્યું તો હતું જ. તો જો કોઈ હૃદય સુધી પહોંચી ગયું હોય તો એને બરાબર સાચવજો, એને જીવનની મૂડી બનાવજો, એને સાચી સંપત્તિ બનાવજો. રામકથાના પ્રસંગો સાંભળ્યા, કથા સાંભળી, તમારા જીવનમાં કંઈ પરિવર્તન કરવા જેવું લાગ્યું હોય તો સ્વયંભૂ પરિવર્તન કરજો. તમારા ઉપર ઋષિઓના આશીર્વાદ ઉતરશે, રામ કૃપા કરશે.
ઘણી વખત એવું પણ બને, હું હંમેશા નિવેદન કરતો રહ્યો કે કથા સાંભળવી ગમી હોય પણ કઈ જીવનમાં લેવા જેવું ન પણ લાગ્યું હોય, કથામાં આનંદ આવ્યો હોય પણ તમને અનુકૂળ ન પડ્યું હોય કોઈ સિદ્ધાંત, તો લેવા જેવું કઈ ન લાગ્યું હોય તો એ બધું પાછું અમને આપી દેજો. આ જોડી અમે લઈને બીજે જઈશું જ્યાં એને લેનારા કોઈ મળી જશે. પણ મારે એટલું જ કહેવું છે કે રામાયણના સત્યને જીવનમાં ઉતારજો. આજે રાષ્ટ્રને, સમાજને, આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને, તમારી અને મારી આચાર સંહિતાની બહુ જરૂર છે. ખાસ કરીને આપ સૌથી રામકથાના શબ્દોને વિરામ આપીને વિદાય લઉં છું ત્યારે તમામ ભાઈ બહેનોને, યાની યુવાન ભાઈ બહેનોને મારી એક ચિંતિત અપીલ છે કે રાષ્ટ્ર તમારી સામે એક કોઈ બહુ જિજ્ઞાસા ભરી દ્રષ્ટિ રાખે છે. તમે કંઈક કરજો, ખૂબ ભણજો, આગળ વધજો, પણ ગીતા અને રામાયણની સંસ્કૃતિને ભૂલશો નહીં. જે દિવસે તમારા અને મારા હાથમાંથી ગીતા અને રામાયણના વિચારો જતા રહેશે પછી મને તમને કોઈ બચાવી નહીં શકે. એટલે યુવાન ભાઈ બહેનોને એક સાધુ તરીકે મારી નમ્ર અપીલ છે, આ દેશની સંસ્કૃતિ, આ રાષ્ટ્રનું ગૌરવ, આ દેશના ત્યાગી મહાપુરુષોના ચરિત્રનું તર્પણ કરવા માટે જીવનને દિવ્ય બનાવજો, એકતા સ્થાપજો. કોઈ સ્વાર્થી પરિબળો તમને મને ખરીદી ન લે એનો ખ્યાલ રાખજો. તમે હિન્દુસ્તાનમાં જન્મ્યા છો, હિન્દુસ્તાનમાં તમે નરસિંહ મહેતા અને સુદામાની ભૂમિના સંતાનો છો, ત્યારે તમે વહેંચાઈ જજો પણ ક્યાંય વેચાઈ ન જશો. તમે વહેંચાઈ જજો. આ દેશની સંસ્કૃતિનો માણસ વહેંચાય છે, અમારો ઉપયોગ લોકો ભલે કરી લે, અમે વહેંચાઈ જઈશું તેન તકતેન, પણ કોઈ જગ્યાએ વેચાશો નહીં. આટલો સંકલ્પ કરો. પ્રત્યેક વ્યક્તિ રામરાજ્ય લાવવા માટે ખરા હૃદયથી પ્રયાસો કરે. નાનામાં નાના માણસને પ્રેમ કરજો. જેનું કોઈ નથી, ભગવાનને બાર બાર પ્રાર્થના કરું કે આ દેશમાં કોઈ દીન ન હોય, આ દેશમાં કોઈ હીન ન હોય. પણ જયારે સમાજમાં સમસ્યા ઉભી છે ત્યારે જેની આંખમાં અશ્રુ સુકાતા ન હોય એના બનજો, એના રૂમાલ થજો, એને મદદ કરજો. और तो क्या कहना बचा है, जो कहना था सब कह दिया. सबको संभालना, सब बात को याद रखना. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, शम्मा बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. भजन करજો, બીજાને ભોજન કરાવજો. વિશેષ કંઈ કહેવું નથી. આપ સૌનો આદર, આપ સૌનો સત્કાર, આપ સૌના હૃદયમાં રહેલા ભાવને
હું ભારતીય સંસ્કૃતિ તરફનો આપનો ભાવ સમજુ છું, ભારતીય શાસ્ત્ર તરફની આપની શ્રદ્ધા સમજુ છું. સાવરકુંડલાની તમામ જનતા, આયોજકોથી લઈને નાના મોટા તમામ અને બહાર ગામથી આટલી સંખ્યામાં ભગવત કથાને શ્રવણ કરવા આવેલા તમામ ભાઈ બહેનો, માતાઓ, વડીલો, બાળકો, સૌને મારા હૃદયની શુભકામના પાઠવું છું કે આપ સૌના જીવનમાં સાત્વિક સંપત્તિ, સાત્વિક શક્તિ અને સાત્વિક બુદ્ધિનો ત્રિવેણી સંગમ ઉછાળા મારો અને એ ત્રણેયનું સંચાલન ભગવાનની નિર્ભેળ ભક્તિ દ્વારા થાવ એવી ઈશ્વરની પ્રાર્થના કરું. સમગ્ર સમાજ માટે મારા હૃદયના ઊંડાણમાંથી મારા હૃદયની શુભ ભાવના આપ સૌ માટે વ્યક્ત કરું છું. એક સૂચના આપી દઉં. આયોજકોની ઈચ્છા હતી કે પોથી યાત્રા યાની શોભાયાત્રા નીકળે, પણ છેલ્લા મારા અનુભવો ઉપરથી હું સતત છેલ્લે દિવસે શોભાયાત્રાની ના કહેતો રહ્યો છું કે છેલ્લે દિવસે શોભાયાત્રા શક્ય નથી થતી. 9 દિવસનું કાર્ય જ્યારે પ્રભુ કૃપાથી સરળતાથી પૂરું થતું હોય અને છેલ્લે પછી લોકોનો ધસારો, એમાં એ બધું કરવું મુશ્કેલ પડે છે. તેથી આપને મારી એટલી નમ્ર પ્રાર્થના કે અહીં આરતી થાય, જય જયકાર બોલાય, આપ બધા એમને બેસી રહેજો અને કોઈએ ઉઠવાનું નથી, બધા આપની આપની જગા પર બેસી રહે અને હું અહીંથી ગાદી છોડીને તમારા સૌની વચ્ચેથી નીકળીશ, જેથી કરીને હું તમને વંદન કરીને અહીંથી પસાર થઈ જાઉં, જેથી કરીને आप हल्लो ना करे, आप कोई उठे ना, मैं आपके बीच से निकलूंगा. અને ગાદી ઉપરથી દેખાતા, તમારી આંખમાં દેખાતા સીતારામને તમારા હૃદયમાં અનુભવતા ભગવાનના દર્શન કરીને હું અહીંથી વિદાય લઉં. એટલે કોઈ પણ વ્યક્તિ બિલકુલ હલ્લો ન કરે, જેથી કરીને હું આપ બધાને બરાબર આપ સૌના દર્શન કરી શકું. વિશેષ કંઈ કહેવું નથી. તમારું સાંભળેલું, ગુરુ કૃપાથી અહીંથી ગવાયેલું બધું ઈશ્વરના ચરણમાં અર્પણ કરી દઈએ. તેરા જો થા તુજે સમર્પિત. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રભુના ચરણારવિંદમાં પ્રભુનું અર્પણ કરી રહ્યો છું. બીજું, કથા પૂરી થાય છે, 1 मिनट માટે आप सब बड़े आदर और श्रद्धा के साथ 1 मिनट के लिए भाव से गाइए. हरे राम 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 सीता राम राम राम. 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 अच्युतं केशवं श्रीराम नारायणं कृष्ण दामोदरं वासुदेवं श्रीधरं माधवं श्रीगोपिका वल्लभं श्रीजानकी नायकं श्रीरामचंद्रं भजे. एक बार સૌ સાથે મળીને આ સત્કાર્યની અંદર ભૂલ ચૂકથી જાણતા જાણતા કોઈ કમી રહી ગઈ હોય તો એની પૂર્તિ માટે, એ દોષ નિવારણ માટે એક મંત્ર 3 વખત પ્રત્યેક વ્યક્તિએ બોલવાનો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. અને જેના અનુગ્રહથી આવા સત્કાર્યો
पूर्ण थता हो जाए। हमारे लंगड़े बाबा को मैं विदा दे रहा हूँ कि हनुमान जी महाराज कथा का विराम हो रहा है। पधारिए प्रभु। कथा विसर्जन होत है, सुनहु वीर हनुमान, राम लक्ष्मण जानकी, सदा करो कल्याण, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की। 9 દિવસના જ્ઞાન યજ્ઞને વિરામ આપી અને જય જયકાર બોલાવું તે પહેલા ફરી એકવાર સૂચના કે કોઈ ઉઠે ના। છેલ્લે कुछ लोग खड़े हो चुके हैं, એમને મારી પ્રાર્થના આપ પણ બેસી જાય, વચ્ચે સ્વયંસેવકો પણ બેઠેલા રહે તાકી હું બધાને જોઈ શકું। કોઈ વચ્ચે હાથ ન નાખે, કોઈ વચ્ચે અડવાની કોશિશ ન કરે, વચ્ચેથી હું પસાર થઈ જાઉં જેથી કરીને આપ સૌને હું જોઈ શકું બરાબર। એટલા માટે કોઈ પણ આગળ આવવાની કોશિશ ન કરે, अपने आप सब શિસ્તબદ્ધ 9 દિવસ જે શાન આરામ દરબારની જાળવી છે એમ નંદીગ્રામ ઉપર કળશ ચડાવી દો અને વિશેષ કરીને કથા જય જયકાર કીજીએ। આરતી થશે, આરતી થયા પછી અહીંથી પોથી જશે એ ગાડીમાં, પણ હું આપની વચ્ચેથી નીકળીશ ત્યાં સુધી આપ બિલકુલ હું પસાર થઈ જાઉં ત્યાં સુધી આમ નમ બેસવા નમ્ર प्रार्थना, भाव और प्यार से गगन भेदी नारा से जय जयकार कीजिए। बोलिए रामचंद्र भगवान